નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર જિગ્નેશ અમીન, જીટીયુ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં એઝ એ પ્રોફેસર કાર્યરત છું. આજે આપણે મિકેનિક્સ ઓફ સોલિડના સેકન્ડ મોડ્યુલ એપ્લિકેશન ઓફ ફંડામેન્ટલ ઓફ સ્ટેટિક્સના ચોથા લેક્ચર્સમાં કેન્ટિલેવર બીમના શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ્સ વિશે શીખીશું. આપણે અગાઉ લેક્ચર 2 અને લેક્ચર 3માં પણ કેટલાક સિમ્પલ બીમના શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ વિશે શીખ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે મિકેનિક્સ ઓફ સોલિડ સબ્જેક્ટ્સના સેકન્ડ મોડ્યુલ એપ્લિકેશન ઓફ ફંડામેન્ટલ ઓફ સ્ટેટિક્સના લેક્ચર નંબર 3માં શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ઓફ કેન્ટિલેવર બીમ શીખી ગયા. હવે કેટલાક વધારે પ્રોબ્લેમ્સ આપણે કેન્ટિલેવર બીમ અને સિમ્પલી સપોર્ટેડ બીમના લઈશું અને એના શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરી શકાય એ વિશે જોઈશું. પ્રોબ્લેમ સ્ટાર્ટ કરીએ પહેલાં એક વખત ફરી નજર આપણે સાઇન કન્વેન્શન્સ ઉપર નાખી લઈએ. જ્યારે બી શિયર ફોર્સ ડાયાગ્રામ કે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવો હોય ત્યારે આપણે કેટલાક એના સાઇન કન્વેન્શન્સ એઝ્યુમ્સ કરવા પડે. તો જે આપણે અગાઉના લેક્ચર્સમાં જે સાઇન કન્વેન્શન્સ એઝ્યુમ્સ કરેલા હતા એ પ્રમાણે જો ક્લોકવાઇઝ શિયર હોય તો ક્લોકવાઇઝ શિયરને આપણે પોઝિટિવ તરીકે ટ્રીટ કરીએ છીએ. આ પહેલી ફિગર છે એ ક્લોકવાઇઝ શિયરની છે. ક્લોકવાઇઝ શિયર એટલે બે ઇક્વલ અને ઓપોઝિટ ફોર્સીસ ઘડિયાળના કાંટા ફરે એ ડાયરેક્શન્સમાં કપલ ક્રિએટ કરે તો એવા શિયર ફોર્સને પોઝિટિવ શિયર ફોર્સ કહીએ છીએ આપણે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જો સેક્શન XX એટલે કોઈ પણ બીમમાં કોઈ એક સેક્શન લઈએ ને એની જમણી સાઈડ કન્સિડર કરીને જો અનબેલેન્સ ફોર્સ કેલ્ક્યુલેટ કરીએ તો ડાઉનવર્ડ ફોર્સને પોઝિટિવ ટ્રીટ કરવાનો. જો સેક્શન અથવા બીમના સેક્શનની ડાબી બાજુ કન્સિડર કરીને અનબેલેન્સ ફોર્સ કેલ્ક્યુલેટ કરતા હોય તો અપવર્ડ ફોર્સને પોઝિટિવ તરીકે ટ્રીટ કરવાનો. એનાથી ઓપોઝિટ એટલે જો સેક્શનની જમણી બાજુનો અનબેલેન્સ ફોર્સ અપવર્ડ ડાયરેક્શનમાં હોય અથવા તો સેક્શન XXની ડાબી બાજુનો ફોર્સ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં હોય તો એવા શિયર ફોર્સને આપણે નેગેટિવ શિયર ફોર્સ ટ્રીટ કરીશું. ત્યાર પછી બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવા પણ એના સાઇન કન્વેન્શન એઝ્યુમ્સ કરવા પડે. જો સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ હોય તો એને પોઝિટિવ તરીકે ટ્રીટ કરીએ છીએ અને હોગિંગ બેન્ડિંગ મોમેન્ટ હોય તો એને નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ તરીકે ટ્રીટ કરીએ છીએ. સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ કોને કહેવાય? જો કોઈ પણ લોડિંગના લીધે બીમનું એવી રીતે બેન્ડિંગ થાય બીમનો બહારનો ભાગ બહિર્ગોળ હોય અને અંદરની સરફેસ અથવા તો લેયરમાં કોન્કેવિટી અથવા અંતર્ગોળ પેદા થતું હોય તો એવી બેન્ડિંગ મોમેન્ટને આપણે પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ ટ્રીટ કરીએ. અથવા હું ડાયરેક્શનના ટર્મ્સમાં કહું, જો સેક્શન XXની જમણી બાજુ કોઈ પણ લોડના લીધે પ્રોડ્યુસ થતી બેન્ડિંગ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પ્રોડ્યુસ થતી હોય તો એને પોઝિટિવ, અને સેક્શન XXની અથવા કોઈ પણ સેક્શન આપણે બીમમાં લઈએ ને એની ડાબી બાજુ કન્સિડર કરીને લોડિંગની બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેટ કરતા હોય તો જો એ બેન્ડિંગ મોમેન્ટ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પ્રોડ્યુસ થતી હોય તો એને પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ તરીકે ટ્રીટ કરીશું. જો આનાથી ઓપોઝિટ હોય તો એને હોગિંગ બેન્ડિંગ મોમેન્ટ એટલે જો બીમનું બેન્ડિંગ મોમેન્ટ એવી રીતે થાય કે અંતર્ગોળ શેપ બીમની અંદરની બાજુ પેદા થતો હોય અને જો કોન્વેક્સિટી એટલે બહિર્ગોળ શેપ બહારની સપાટી ઉપર કેલ્ક્યુલેટ થતો હોય તો એવી ટાઈપની બેન્ડિંગ મોમેન્ટને આપણે હોગિંગ બેન્ડિંગ મોમેન્ટ તરીકે ટ્રીટ કરીશું. અથવા જો ડાયરેક્શનના ટર્મ્સમાં કહીએ તો સેક્શનની ડાબી બાજુ કન્સિડર કરીને જો આપણે બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેટ કરતા હોય તો સેક્શનની ડાબી બાજુની મોમેન્ટ જો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન્સમાં હોય તો એને નેગેટિવ ટ્રીટ કરીશું. અથવા તો જો સેક્શનની જમણી બાજુ લઈને આપણે કેલ્ક્યુલેશન્સ બેન્ડિંગ મોમેન્ટ કરતા હોય તો લોડિંગના લીધે જે બેન્ડિંગ મોમેન્ટ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પ્રોડ્યુસ થાય સેક્શનની જમણી બાજુ
તો એવી બેન્ડિંગ મોમેન્ટને આપણે હોગિંગ અથવા તો નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ તરીકે ટ્રીટ કરીશું. ત્યાર પછી આ લેક્ચર નંબર 3માં આ સિમ્પલ કેસીસ આપણે કન્સિડર કરેલા. સિમ્પલી સપોર્ટેડ બીમ્સ વિથ અ પોઈન્ટ લોડ, સિમ્પલી સપોર્ટેડ બીમ્સ સબ્જેક્ટેડ ટુ યુડીએલ્સ. હવે આ પ્રોબ્લેમ સોલ્વ કરીને આપણે કેટલાક કોમન કન્ક્લુઝન્સ ડિરાઈવ કરેલા. સેન્ટર પોઈન્ટ લોડને લીધે જે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો થાય, these are the reactions VA અને VB. ત્યાર પછી આપણે આ શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરેલો. શિયર ફોર્સ ડાયાગ્રામ એઝ યુઝ્યુઅલ આપણે ડિસ્કસ કરેલું કે વિધાઉટ એની કેલ્ક્યુલેશન વગર પણ તમે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરી શકો. અને શિયર ફોર્સ એટલે બેઝિકલી એ લોડિંગનું વેરિએશન્સ એલોંગ ધ લેન્થ કેવી રીતે થતું હોય છે એ બતાવતું હોય છે. તો એટ એ પોઈન્ટ રિએક્શન ઇન 0 to W/2, એ અને સી વચ્ચે કોઈ લોડિંગ નથી એટલે શિયર ફોર્સ કોન્સ્ટન્ટ રહેશે. એટ સી પોઈન્ટ W લોડ ડાઉનવર્ડ છે, સો W/2 minus W/W, so it's a minus W/2, so shear force is suddenly reduced from W/2 to minus W/2. અને ત્યાર પછી સી થી બી વચ્ચે કોઈ લોડિંગ નથી એટલે શિયર ફોર્સ કોન્સ્ટન્ટ રહેશે. અને બી ઉપર W/2 રિએક્શન અપવર્ડ છે એટલે માઇનસ W/2 પ્લસ W/2 0. એટલે ત્યાર પછી આપણે કન્ક્લુઝન એ ડિરાઈવ કર્યું હતું કે બે પોઈન્ટ લોડની વચ્ચે શિયર ફોર્સનું વેરિએશન હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન હોય. સિમિલરલી પોઈન્ટ સી અને બી વચ્ચે કોઈ લોડિંગ નથી, સી ઉપર પોઈન્ટ લોડ છે, બી ઉપર રિએક્શન છે, તો સી અને બી વચ્ચે પણ શિયર ફોર્સનું વેરિએશન્સ અથવા શિયર ફોર્સ હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન હોય. અને સિમિલરલી બે પોઈન્ટ લોડ એટલે રિએક્શન અને પોઈન્ટ સી ઉપર ડાઉનવર્ડ લોડ છે, પોઈન્ટ એ ઉપર રિએક્શન છે. રિએક્શન એટલે પોઈન્ટ રિએક્શન થયું. તો બે પોઈન્ટ લોડની વચ્ચે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામનું વેરિએશન્સ લિનિયર હોય, લિનિયર ઇન્ક્લાઇન લાઇન્સ. એટલે અહીંયા તમે જોશો એ અને સી વચ્ચે બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન ઇન્ક્લાઇન સ્ટ્રેટ લાઇન છે. સિમિલરલી જો આપણે સેકન્ડ કેસ લઈએ એમાં યુડીએલ આપેલો છે. જ્યારે યુડીએલ હોય કોઈ પણ બીમ ઉપર તો યુડીએલની લીધે શિયર ફોર્સનું વેરિએશન્સ લિનિયર ઇન્ક્લાઇન લાઇન આવશે. જ્યારે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ્સ યુડીએલની નીચે અથવા યુડીએલના લીધે પેરાબોલિક વેરિએશન્સ આવશે. તો અહીંયા વેરિએશન ઓફ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડિસ્કસ કરીશું. શિયર ફોર્સ ડાયાગ્રામ્સ between point loads, horizontal lines over uniformly distributed line, over uniformly distributed load, that is an incline line આવશે. જ્યારે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામનું વેરિએશન between 2 point line, incline line આવશે અને ઓવર ધ યુડીએલ પેરાબોલિક આવશે. હવે આપણે એક કેન્ટિલેવર બીમ કન્સિડર કરીશું અને કેન્ટિલેવર બીમમાં પોઈન્ટ લોડ અને યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડનું કોમ્બિનેશન આપેલું છે ને આવા ટાઈપના કેસીસમાં કેવી રીતે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરી શકાય એ વિશે શીખીશું. સો એઝ યુઝ્યુઅલ પહેલાં શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવા માટે આપણને રિએક્શન્સની જરૂર પડે. તો કેન્ટિલેવર બીમમાં સી સપોર્ટ ફ્રી એન્ડ છે, જ્યારે સપોર્ટ એ ફિક્સ સપોર્ટ છે. ફિક્સ સપોર્ટ રિએક્શન્સ ઓફર કરે એઝ વેલ એઝ ધી રિએક્ટિંગ મોમેન્ટ ઓફર કરે. તો આ બીજી ફિગર્સમાં રિએક્શન્સ અને એમએ જે અનનોન છે એની ડાયરેક્શન્સ એઝ્યુમ્સ કરેલી છે. હવે પહેલી કન્ડિશન ઓફ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ્સ યુઝ કરીશું. સિગ્મા Fy ઇક્વલ્સ ટુ 0. સિગ્મા Fy ઇક્વલ્સ ટુ 0નો મિનિંગ એ છે કે વર્ટિકલ ડાયરેક્શનમાં એક્ટ થતાં બધા ફોર્સિસનો સરવાળો 0 થાય. તો આપણે અપવર્ડ ડાયરેક્શન્સને પોઝિટિવ લઈશું અને ડાઉનવર્ડ ડાયરેક્શનમાં એક્ટ થતા ફોર્સિસને નેગેટિવ લઈને એના બધા ફોર્સિસનો સરવાળો કરીને એના ઇક્વેટ ટુ 0 કરીશું. તો અહીંયા અપવર્ડ ફોર્સ છે. જો સ્ટાર્ટિંગ ફ્રોમ લેફ્ટ કરીએ તો પહેલો અપવર્ડ ફોર્સ આવશે VA અપવર્ડ છે VA. દેન નેક્સ્ટ ફોર્સ ઇઝ ધીસ UDL 20. UDL છે એ સ્પ્રેડ થયેલો છે 2 મીટર લેન્થ પર. સો ટોટલ UDL ઇઝ 20 into 2 બટ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે સો માઇનસ સાઇન. દેન નેક્સ્ટ
પોઈન્ટ લોડ છે દેટ ઇઝ એટ બી પોઈન્ટ 30 કિલોન્યુટન્સ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે -30 ને ત્યાર પછી યુડીએલ છે ધીસ ઇઝ યુડીએલ 10 કિલોન્યુટનનો યુડીએલ સ્પ્રેડ થયેલો છે બી અને સી વચ્ચે 2 મીટર લેન્થ ઉપર, એટલે ટોટલ યુડીએલ થશે 10 × 2 = 0. તો VA is equals to 40 + 30 + 20 = 90 કિલોન્યુટન. હવે VAની વેલ્યુ પોઝિટિવ આવી, એનો મિનિંગ એ થયો કે જે આપણે ઇનિશિયલી VAની ડાયરેક્શન જે અપવર્ડ એઝ્યુમ્સ કરી હતી એ સાચી છે ને VA ફોર્સ અપવર્ડ ડાયરેક્શનમાં એક્ટ થાય છે. VAની વેલ્યુ આવશે 90 કિલોન્યુટન્સ. ત્યાર પછી આપણે રિએક્ટિંગ મોમેન્ટની વેલ્યુ કેલ્ક્યુલેટ કરીશું. એના માટે આપણે બીજી કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ છે સ્ટેટિક ઇક્વિલિબ્રિયન્સ સિગ્મા MA = 0, કે બધા ફોર્સીસની મોમેન્ટનો સરવાળો એબાઉટ સ્પેસિફિક પોઈન્ટ A = 0. તો 1 by 1 દરેક ફોર્સીસને આપણે કન્સિડર કરીને એની મોમેન્ટ લઈશું અને એને =0 કરીશું. જ્યારે મોમેન્ટનો સરવાળો કરીએ ત્યારે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટને નેગેટિવ લઈશું અને ક્લોકવાઇઝ મોમેન્ટને આપણે પોઝિટિવ લઈશું. સો પહેલી મોમેન્ટ આપણે લેફ્ટ સાઈડથી શરૂ કરીએ તો MA છે, સો -MA એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે. ત્યાર પછી જે બીજી મોમેન્ટ પ્રોડ્યુસ થશે 20 કિલોન્યુટન ફોર્સના લીધે થશે. 20 × 2 ધીસ ઇઝ ધ ટોટલ લોડ. આ ટોટલ લોડ ક્યાં એક્ટ થશે તો એના સેન્ટરમાં એટ 1 મીટર ફ્રોમ પોઈન્ટ A and 1 meter from B. So moment is equals to force into perpendicular distance. So 20 × 2, that is total force. It is act from point A at a distance of 1 meter. So this is force into perpendicular distance. આ મોમેન્ટ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં અબાઉટ E પ્રોડ્યુસ થશે એટલે એની સાઇન પોઝિટિવ છે. સિમિલરલી નેક્સ્ટ ફોર્સ છે 30 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ. 30 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ મોમેન્ટ પ્રોડ્યુસ કરશે 30 × પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 2 ને આ મોમેન્ટ પણ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે એટલે એની સાઇન પોઝિટિવ આવશે. ત્યાર પછીનો નેક્સ્ટ ફોર્સ છે યુડીએલ દેટ ઇઝ 10 kN/મીટર. 10 kN/મીટર લોડ 2 મીટર પર સ્પ્રેડ થયેલો છે 10 × 2 દેટ ઇઝ ટોટલ ફોર્સ એન્ડ ઇટ ઇઝ એક્ટ એટ એ સેન્ટર ઓફ B and C, right? So this distance from B is a 1 meter. So total distance from A and a point where the 10 kilonewton UDL is concentrated, that is a 3 meter. 2 + 1 so is equals to 0. So MA is equals to 40 + 60 + 60, that is a 160 kN/meter. ને આ મોમેન્ટની વેલ્યુ પણ પોઝિટિવ આવી. એની મિનિંગ એ કે જે આપણે શરૂઆતમાં એમએની વેલ્યુ એન્ટી ક્લોકવાઇઝ એઝ્યુમ્સ કરી હતી એ સાચી છે અને રિએક્ટિંગ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એક્ટ થાય છે. હવે એક વખત આપણને રિએક્શન અને રિએક્ટિંગ મોમેન્ટના વેલ્યુ મળી ગયા ત્યાર પછી આપણે શિયર ફોર્સના કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. હવે શિયર ફોર્સ કેલ્ક્યુલેશન્સ માટે આપણે એના સાઇન કન્વેન્શન્સ લેવા પડે જે આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે આપણે આ સાઇન કન્વેન્શન યુઝ કરીશું. આપણે સેક્શનની ડાબી બાજુથી બેન્ડિંગ શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરીશું. જો સેક્શનની ડાબી બાજુથી આપણે ડાયાગ્રામ ડ્રો કરતા હોય તો અપવર્ડ ફોર્સને પોઝિટિવ લેવાનો અને સેક્શનની ડાબી બાજુ જો ડાઉનવર્ડ ફોર્સ હોય તો એને નેગેટિવ ટ્રીટ કરવાનો. તો અપવર્ડ ફોર્સ પોઝિટિવ લઈશું, ડાઉનવર્ડ ફોર્સ નેગેટિવ, એ પ્રમાણે શિયર ફોર્સના કેલ્ક્યુલેશન કરીશું. શિયર ફોર્સ એટ A on just left side means at this level. So જ્યાં હું લાલ લાઇન ડ્રો કરી રહ્યો છું એની ડાબી બાજુ કોઈ જ ફોર્સીસ નથી એટલે એની વેલ્યુ આવશે 0. જ્યારે કોઈ પણ પોઈન્ટ લોડ હોય તો આપણે ત્યાં આગળ શિયર ફોર્સની વેલ્યુ સડનલી ચેન્જ થાય એટલા માટે આપણે ફોર કન્વિનિયન્સી આપણે એવું કેલ્ક્યુલેશન્સ કરીએ છીએ જસ્ટ ઓન લેફ્ટ સાઇડ અને જસ્ટ ઓન ધી રાઇટ સાઇડ. સો શિયર ફોર્સ ઓન જસ્ટ રાઇટ સાઇડ ઓફ પોઈન્ટ એ એટલે અહીંયા. તો તે વખતે
આ સેક્શનની ડાબી બાજુ કન્સિડર કરીએ તો આ 90 કિલોન્યુટનનો રિએક્શન્સ છે એ અપવર્ડ ડાયરેક્શનમાં છે, એટલે સેક્શનની ડાબી બાજુ જો અપવર્ડ ફોર્સ હોય તો આપણા સાઇન કન્વેન્શન પ્રમાણે શિયર ફોર્સ પોઝિટિવ આવશે. ત્યાર પછી શિયર ફોર્સ એટ બી પોઈન્ટ જસ્ટ ઓન લેફ્ટ સાઈડ જ્યારે હું બોલું એનો મિનિંગ કે બી પોઈન્ટ ઉપર જે પોઈન્ટ લોડ છે એને આપણે કન્સિડર નહીં કરીએ, પણ એ અને બી વચ્ચે જેટલા લોડિંગ છે બધાને કન્સિડર કરીશું. તો જસ્ટ ઓન લેફ્ટ સાઈડ, તો અહીંયા હું જે લાઇન ડ્રો કરીશું એની ડાબી બાજુના જેટલા ફોર્સીસ છે એનો એલ્જિબ્રિક સમેશન આપણા સાઇન કન્વેન્શન પ્રમાણે કરીશું. અપવર્ડ ફોર્સ પોઝિટિવ, ડાઉનવર્ડ નેગેટિવ. તો અપવર્ડ ફોર્સ છે 90 minus 20 into 2, that is total UDL. So shear force at B on left side is 50 kilonewtons. Now shear force at B just on right side, એટલે કે આ લેવલ પર આપણે કેલ્ક્યુલેટ કરી રહ્યા છે. જ્યારે જસ્ટ ઓન રાઇટ સાઈડ કરીશું ત્યારે બી ઉપર જે 30 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ છે એને પણ કન્સિડર કરીશું. એટલે શિયર ફોર્સ જસ્ટ ઓન રાઇટ સાઇડ ઓફ બી. હવે ડાબી બાજુના બધા ફોર્સીસનો આપણે એલ્જિબ્રિક સમેશન સાઇન કન્વેન્શન પ્રમાણે કરીશું. તો બધા ફોર્સ થશે 90 minus 20 into 2 UDL minus 30. So that is a 20 kilonewtons. Shear force at C at this point, at C point. એટલે અહીંયા પોઈન્ટ લોડ નથી એટલા માટે આપણે લેફ્ટ કે રાઇટ કન્સિડર નથી કરતા, પણ ખાલી C પોઈન્ટ લખ્યું છે. શિયર ફોર્સ એટ C. શિયર ફોર્સ પોઈન્ટ બી જસ્ટ રાઇટ સાઈડ હતું 20 કિલોન્યુટન્સ. 20 માઇનસ બી અને સી વચ્ચે જે લોડિંગ છે દેટ ઇઝ 10 into 2, દેટ ઇઝ ઓલ્સો ઇન ડાઉનવર્ડ ડાયરેક્શન, અને ડાઉનવર્ડ ડાયરેક્શન આપણા સાઇન કન્વેન્શન પ્રમાણે આવશે નેગેટિવ. સો 20 માઇનસ this 10 into 2, that is equals to 0. તો એક ચેક થઈ ગયો કે શિયર ફોર્સ ડાયાગ્રામની વેલ્યુ આપણે છેલ્લા પોઈન્ટ ઉપર 0 ઉપર થવી જોઈએ. This is the shear force diagram. કેલ્ક્યુલેશન જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે શિયર ફોર્સની વેલ્યુ એટ પોઈન્ટ એ સડનલી ચેન્જ થાય છે 0 to 90 કિલોન્યુટન્સ. એથી બી સુધી જતાં યુડીએલના લીધે, યુડીએલ છે એના લીધે કન્ટિન્યુઅસલી શિયર ફોર્સ રિડ્યુસ થાય છે, અને યુડીએલ હોય તો એની નીચે સ્ટ્રેટ ઇન્ક્લાઇન લાઇન આવે. ને શિયર ફોર્સ ઓન જસ્ટ લેફ્ટ ઓફ પોઈન્ટ બી 50 છે. શિયર ફોર્સ એટ રાઇટ ઓફ બી 20. So this is 20 suddenly reduces because of this 30 kilonewton point load. અને બીથી સી વચ્ચે ફરી યુડીએલ છે, યુડીએલના લીધે સ્ટ્રેટ ઇન્ક્લાઇન લાઇન આવે અને સી પોઈન્ટ ઉપર શિયર ફોર્સની વેલ્યુ 0 છે. અથવા એને વિધાઉટ એની કેલ્ક્યુલેશન્સ પણ તમે ડ્રો કરી શકો. પોઈન્ટ એ ઉપર રિએક્શનના લીધે શિયર ફોર્સ ઇઝ સડનલી ઇન્ક્રીઝ ફ્રોમ 0 to 90. ફ્રોમ એ ટુ બી that is a UDL, so 90 minus total UDL, that is 20 into 2, so it's a 50, right? So at B point 50 minus this 30 UDL, so it's a 50 minus 30, so it's a 20. Again B and C વચ્ચે 20 છે શિયર ફોર્સની વેલ્યુ એટ B point. so B અને C વચ્ચે UDL છે 10 કિલોન્યુટન. so 20 minus 10 into 2, that is total UDL. So at point B this value is reduced to 0. તો આ ઇન્ક્લાઇન લાઇન થશે ને આ પણ ઇન્ક્લાઇન લાઇન થશે. તો આ રીતે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરી શકાય. ત્યાર પછી આપણે જોઈશું બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરાય. અહીંયા કી પોઈન્ટ 3 છે, એ, બી અને સી. એટલે આપણે 3 પોઈન્ટ પર બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામની વેલ્યુ કેલ્ક્યુલેટ કરીશું. ને એ અને બી વચ્ચે યુડીએલ છે, તો યુડીએલ હોય તો યુડીએલના લીધે એ અને બી વચ્ચે પેરાબોલિક વેરિએશન આવશે. સિમિલરલી બી અને સી વચ્ચે પણ યુડીએલ છે, તો બી અને સી વચ્ચે પણ બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન્સ પેરાબોલિક આવશે. અહીંયા સપોર્ટ સી ફ્રી એન્ડ છે,
ફ્રી એન્ડ પર હંમેશા બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 હોય. જો અહીંયા કોઈ કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ આપી હોય તો વેલ્યુ સડનલી ચેન્જ થાય અથવા કોઈ વેલ્યુ હોઈ શકે, પણ સી પોઈન્ટ ઉપર કોઈ જ મોમેન્ટ આપેલી નથી, એટલે જનરલી ફ્રી એન્ડ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 હોય. તો બેન્ડિંગ મોમેન્ટ એટ પોઈન્ટ સી ઇઝ 0. નાઉ વી આર કેલ્ક્યુલેટિંગ બેન્ડિંગ મોમેન્ટ એટ પોઈન્ટ બી. હવે આપણે બેન્ડિંગ મોમેન્ટ સેક્શનની ડાબી અથવા જમણી કોઈ પણ બાજુ લઈને કન્સિડર કરી શકીએ, પણ અહીંયા કેલ્ક્યુલેશન્સ આપણે જો જમણી બાજુ લઈને કરીશું તો થોડું કેલ્ક્યુલેશન ઇઝી થશે. એટલે આ પ્રોબ્લેમ્સમાં સેક્શનની જમણી બાજુ લઈને કેલ્ક્યુલેશન્સ કરેલા છે. એટલે સેક્શનની જમણી બાજુ જ્યારે કન્સિડર કરીએ તો આ ટાઈપની મોમેન્ટ્સ પોઝિટિવ લઈએ છીએ, અને આ ટાઈપની મોમેન્ટ આપણે નેગેટિવ ટ્રીટ કરીએ છીએ. એટલે અત્યારે હું સેક્શન બી પોઈન્ટ ઉપર મોમેન્ટ લઈ રહ્યો છું એની જમણી બાજુ કન્સિડર કરીને. તો જો સેક્શનની જમણી બાજુ મોમેન્ટ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય તો એને નેગેટિવ લેવાની, અને સેક્શનની જમણી બાજુની લોડિંગના લીધે મોમેન્ટ જો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય તો પોઝિટિવ લેવાની. નાઉ બી પર મોમેન્ટ કેલ્ક્યુલેટ કરીએ છીએ. મોમેન્ટ એટ બી, સેક્શનની જમણી બાજુ કયો લોડ છે? 10 કિલોન્યુટન છે. 10 into 2, that is a total load, and this total load is act at a center of UDL, that is a 2 by 2 or 1 meter from point B. So this is the multiply by 1. So this 10 into 2 एक total load था into perpendicular distance between point B અને જ્યાં આગળ લોડ એક્ટ થાય છે એના વચ્ચેનું ડિસ્ટન્સ. સો મોમેન્ટની વેલ્યુ આવશે -20 કિલોન્યુટન મીટર. ત્યાર પછી મોમેન્ટ એટ એ, મોમેન્ટ એટ એ ઉપર જનરલી રિએક્ટિંગ મોમેન્ટ છે. રિએક્ટિંગ મોમેન્ટની ઓલરેડી આપણે વેલ્યુ આગળ કેલ્ક્યુલેટ કરી જ ચૂક્યા છે જ્યારે રિએક્શન્સ કેલ્ક્યુલેટ કર્યા ત્યારે, પરંતુ અહીંયા તમે સેક્શનની જમણી બાજુ લઈને પણ કન્સિડર કરી શકો. 1 by 1 દરેક ફોર્સીસ કન્સિડર કરીને પહેલો ફોર્સ છે 10 કિલોન્યુટન ઇન્ટુ 2, અને એ અને જ્યાં આગળ લોડ એક્ટ થાય છે એના વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ થશે ધીસ ઇઝ 3 meters, right? 2 plus this 1 meter. So 10 into 2 total load into 3 meter where it is act from point A. ત્યાર પછી બીજો લોડ છે આ પોઈન્ટ લોડ. પોઈન્ટ લોડના લીધે એ પોઈન્ટ ઉપર મોમેન્ટ થશે 30 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 2. આ મોમેન્ટ પણ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં સેક્શનની જમણી બાજુ છે એટલે આપણા સાઇન કન્વેન્શન પ્રમાણે માઇનસ આવશે. ત્યાર પછીનો લોડ છે UDL 20, ટોટલ UDL 20 મલ્ટીપ્લાય બાય 2, અને ક્યાં એક્ટ થશે? એ એક્ટ થશે એટ અ ડિસ્ટન્સ ઓફ 1 meter ફ્રોમ પોઈન્ટ E. સો ટોટલ મોમેન્ટ થશે -60, -60, -40, that is a -160 kilonewton meters. તો એનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો આપણી આ રેફરન્સ લાઇન છે. ધીસ ઇઝ ધ રેફરન્સ લાઇન. પોઈન્ટ સી, ઓકે, ધીસ ઇઝ ધ પોઈન્ટ સી, હિયર ઇઝ ધ પોઈન્ટ બી. પોઈન્ટ સી ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 છે. પોઈન્ટ બી ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ -20 છે એટલે રેફરન્સ લાઇનની નીચે લીધું છે. પોઈન્ટ એ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ છે -160, રેફરન્સ લાઇનની નીચે લીધા છે -160. હવે આપણે આ પોઈન્ટને જોઈન્ટ કરીએ તો બી અને સી વચ્ચે UDL છે એટલે વેરિએશન્સ આવશે પેરાબોલિક વેરિએશન્સ. ધીસ ઇઝ ધ પેરાબોલિક વેરિએશન્સ. સિમિલરલી એ અને બી વચ્ચે પણ UDL છે એટલે આ પણ આવશે પેરાબોલા. પણ પેરાબોલા એ અને બી વચ્ચે જે હશે અને બી અને સી વચ્ચે જે પેરાબોલા હશે એનો કર્વેચર જુદો હશે, પણ વેરિએશન્સ એ અને બી વચ્ચે પણ પેરાબોલિક છે અને બી અને સી વચ્ચે પણ પેરાબોલિક વેરિએશન છે. ને આ ડાયાગ્રામ
બેઝ લાઇનની નીચે આવે છે એટલા માટે એને આપણે નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટની સાઇન બતાવી છે, જ્યારે શિયર ફોર્સ આ રેફરન્સ લાઇનની ઉપરનો ડાયાગ્રામ છે એટલે એને પોઝિટિવ ડાયાગ્રામ બતાવેલો છે. ઓકે, નેક્સ્ટ એક બીજો પ્રોબ્લેમ્સ લઈએ. આ પ્રોબ્લેમ્સ પણ કેન્ટિલેવર બીમ છે અને કોમ્બિનેશન ઓફ યુડીએલ અને પોઈન્ટ લોડ આપેલું છે. અહીંયા 4 ટાઈપના લોડિંગ આપેલા છે, 3 પોઈન્ટ લોડ છે અને 1 યુડીએલ આપેલો છે. યુડીએલની ઇન્ટેન્સિટી છે 8 કિલોન્યુટન પર મીટર અને પોઈન્ટ લોડ છે 20, 15 અને 10 કિલોન્યુટન્સના. એઝ યુઝ્યુઅલ આપણે પહેલાં એના રિએક્શન્સ ફાઇન્ડ કરી દઈશું. અહીંયા સપોર્ટ એ ફિક્સ છે એટલે સપોર્ટ એ ઉપર વર્ટિકલ રિએક્શન્સ અને રિએક્ટિંગ મોમેન્ટ આવશે. સપોઝ આપણે રિએક્શન્સને એટ એ પોઈન્ટ ઇઝ અ VA એન્ડ reacting moment at point A is a MA. તો પહેલી કન્ડિશન ઓફ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમમાં યુઝ કરીશું સિગ્મા FI ઇક્વલ્સ ટુ 0, કે વર્ટિકલ ડાયરેક્શનમાં બીમ ઉપર લાગતા બધા ફોર્સીસનો સરવાળો 0 થાય. વર્ટિકલ અપવર્ડ ફોર્સને પોઝિટિવ લઈશું અને વર્ટિકલ ડાઉનવર્ડ ફોર્સને આપણે નેગેટિવ લઈશું. તો આપણે ઇક્વેશન બનશે VA અપવર્ડ એઝ્યુમ્સ કર્યું છે, સો VA -20 -15 -8 into 1, that is total UDL, minus this point load 10 kilonewton equals to 0. So VA is equals to 20 plus 15 plus 8 plus 10. So VA workout is to be 53 kilonewtons. To find out the reacting moment at point A due to fixed support, આપણે બીજી કન્ડિશન ઓફ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ યુઝ કરીશું સિગ્મા MA ઇક્વલ્સ ટુ 0. એનો મિનિંગ એ થાય કે એલ્જિબ્રિક સમ ઓફ ધી ઓલ મોમેન્ટ્સ ડ્યુ ટુ ઓલ ફોર્સીસ અબાઉટ પોઈન્ટ A ઇક્વલ્સ ટુ 0. જો બધા ફોર્સીસનો લીધે જે મોમેન્ટ પ્રોડ્યુસ થાય અબાઉટ એ પોઈન્ટ એનો આપણે સરવાળો કરીએ એલ્જિબ્રિક સમેશન તો એ 0 થવો જોઈએ. અહીંયા એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટને આપણે નેગેટિવ લઈશું, જ્યારે ક્લોકવાઇઝ મોમેન્ટને પોઝિટિવ લઈશું. આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ તો પહેલી મોમેન્ટ આપણી છે MA, જે આપણે એન્ટી ક્લોકવાઇઝ એઝ્યુમ્સ કરી છે, સો માઇનસ સાઇનથી બતાવી છે, પ્લસ નેક્સ્ટ 20 કિલોન્યુટનના લીધે જે મોમેન્ટ થશે 20 કિલોન્યુટન ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન A એન્ડ D, સો 20 ફોર્સ perpendicular distance is 1. then clockwise ડાયરેક્શનમાં મોમેન્ટ છે એટલા માટે પોઝિટિવ. દેન 15 કિલોન્યુટનનો ફોર્સ પોઈન્ટ E ને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવા પ્રયત્ન કરશે એટલે એ મોમેન્ટ પણ પોઝિટિવ આવશે. મોમેન્ટ થશે 15 કિલોન્યુટન લોડ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન A એન્ડ C ઇઝ 2. દેન નેક્સ્ટ ઇઝ 8 કિલોન્યુટન પર મીટર, દેટ ઇઝ UDL. આ UDL સ્પ્રેડ થયેલો છે 1 મીટર લેન્થ પર એટલે ટોટલ UDL 8 ઇન્ટુ 1 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ A અને જ્યાં UDL કોન્સન્ટ્રેટ થયેલો હોય એ UDL કોન્સન્ટ્રેટ ક્યાં થશે? એના સેન્ટર ઉપર, UDLના સેન્ટરમાં. તો UDLનું સેન્ટર ક્યાં લોકેટ થશે? દેટ ઇઝ 0.5 મીટર ફ્રોમ પોઈન્ટ E. સો ટોટલ ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ A અને UDLનું જ્યાં સેન્ટર છે એ કેટલું થશે? 2.5 પ્લસ this 0.5. Then next force is lastly જે આપ્યો છે 10 kilonewton into perpendicular distance 3.5. So total moment is 20 plus 30 plus 24 plus 35 and 109. So reacting moment આવશે 109 kilonewton meter. આપણે કેલ્ક્યુલેશન્સ ઓફ બેન્ડિંગ મોમેન્ટ જોઈશું ને ત્યાર પછી કેલ્ક્યુલેશન ઓફ શિયર ફોર્સ જોઈશું. બી પોઈન્ટ ફ્રી એન્ડ છે, ફ્રી એન્ડ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 હોય. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે ઈ પોઈન્ટ. તો સેક્શનની જમણી બાજુ લઈને આપ મોમેન્ટ કેલ્ક્યુલેશન્સ કરીશું. તો જમણી બાજુ કન્સિડર કરતા હોય તો આપણા સાઇન કન્વેન્શન આ થશે. જો સેક્શનની
જમણી બાજુ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ હોય તો પોઝિટિવ અને સેક્શનની જમણી બાજુની મોમેન્ટ જો ક્લોકવાઇઝ હોય તો નેગેટિવ ટ્રીટ કરીશું. તો અત્યારે આપણે કેલ્ક્યુલેશન્સ કરી રહ્યા છો સેક્શનની જમણી બાજુ લઈને. તમે સેક્શનની જમણી બાજુ લઈને કેલ્ક્યુલેશન્સ કરો અથવા ડાબી બાજુનું કન્સિડર કરો, પણ વેલ્યુઝ બંને બાજુથી સરખી જ આવશે. તો અત્યારે ઈ પોઈન્ટ ઉપર મોમેન્ટ કેલ્ક્યુલેશન્સ કરી રહ્યા છે જમણી બાજુ લઈને. તો ફર્સ્ટ ફોર્સ છે 10, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 1. આ મોમેન્ટ પ્રોડ્યુસ થશે અબાઉટ પોઈન્ટ ઈ ઇન ક્લોકવાઇઝ ડાયરેક્શન. સો ઇટ્સ એટલે માઇનસ સાઇન બતાવી છે, -10 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 1. ઈ અને બી વચ્ચે બીજો ફોર્સ છે યુડીએલ આપેલો છે 8 કિલોન્યુટન પર મીટરનો. ટોટલ યુડીએલ થશે 8 ઇન્ટુ 1 અને ઈ અને પોઈન્ટ કે જ્યાં આગળ યુડીએલ કોન્સન્ટ્રેટેડ થયેલો છે that distance work out to be 1/2. So perpendicular distance between E અને જ્યાં આગળ UDL concentrate થયેલો છે that is 0.5. So 8 into 1 total UDL into 0.5 is the perpendicular distance. So moment at point E is -14 kilonewton meter. Moment at C again right side consider કરીશું આપણે. 1/1 force 10 into perpendicular distance હશે 1.5. then next force is 8 into 1 that is total UDL and a point C and where the UDL concentrated that is a 0.5 plus this 0.5, so it's a 1. So 8 into 1 is the total UDL and 1 is a perpendicular distance between C and a point કે જ્યાં આગળ UDL concentrated થયેલો assume કરીએ છીએ. So total moment is a -23 kilonewton meters. Then moment at D again આપણે રાઇટ સાઇડ કન્સિડર કરીશું. સો આ સેક્શનની જમણી બાજુ કન્સિડર કરીને આપણે મોમેન્ટ કેલ્ક્યુલેશન કરી રહ્યા છે. 10 ઇન્ટુ 2.5 ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મોમેન્ટ છે તો માઇનસ. દેન નેક્સ્ટ ઇઝ અ યુડીએલ 8 ઇન્ટુ 1 અને ડી અને યુડીએલ જ્યાં કોન્સન્ટ્રેટેડ થયેલો છે એ બે વચ્ચેનું ડિસ્ટન્સ હશે 2 મીટર. દેન નેક્સ્ટ ફોર્સ ઇઝ 15 અને ડી અને સી વચ્ચેનું ડિસ્ટન્સ છે 1 મીટર. સો 15 ઇન્ટુ 1 દેટ ઇઝ ઇક્વલ્સ ટુ -56 કિલોન્યુટન મીટર. અને મોમેન્ટ એટ પોઈન્ટ એ તમે ઓલરેડી કેલ્ક્યુલેટ કરેલી છે દેટ ઇઝ 109 કિલોન્યુટન મીટર. અથવા તમે સેક્શનની જમણી બાજુ કન્સિડર કરીને પણ તમે મોમેન્ટ કેલ્ક્યુલેશન્સ કરી શકો છો. દરેક ફોર્સીસ કન્સિડર કરીએ. 10 into perpendicular distance 3.5. then next is the UDL 8 spread over 1 meter length, so 8 into 1 perpendicular distance between E અને જ્યાં આગળ UDL concentrate થયેલો છે that is total is 3 meter. then next is a 15 kilonewton force into perpendicular distance 2. then next is a 20 into perpendicular distance 1. so moment is 109. and આ બેઝ લાઇન એક ડ્રો કરીશું ને બેઝ લાઇનના રેફરન્સમાં આપણે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ બતાવીએ. તો બી પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટ 0 છે. એટ ઈ પોઈન્ટ this value is a 14 kilonewton meter. C point ઉપર this value is a -23 kilonewton meter. At D point this is -56 kilonewton meter અને A point ઉપર this is a -109 kilonewton meter. સો આ ડાયાગ્રામ રેફરન્સ લાઇનની નીચે છે એટલા માટે એને માઇનસ તરીકે બતાવ્યો છે. જ્યારે E અને B પોઈન્ટ વચ્ચે UDL છે એટલે this diagram is a parabola. ને ત્યાર પછી સી અને ઈ વચ્ચે કોઈ લોડિંગ નથી અથવા તો તમે કહેશો બે પોઈન્ટ લોડ છે એટલે ઇન્ક્લાઇન લાઇન આવશે. ધીસ ઇઝ અ ઇન્ક્લાઇન લાઇન. સિમિલરલી સી અને ડી વચ્ચે પણ કોઈ જ લોડિંગ નથી એટલે સી પર પોઈન્ટ લોડ છે, ડી પર પણ પોઈન્ટ લોડ છે એટલે બે પોઈન્ટ લોડ વચ્ચે બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન્સ આવશે ઇન્ક્લાઇન લાઇન. આ પણ ઇન્ક્લાઇન લાઇન છે અને E અને ડી વચ્ચે પણ ઇન્ક્લાઇન લાઇન જ આવશે
ધીસ ઇઝ અ ઇન્ક્લાઇન લાઇન. અથવા તો તમે કહેશો E અને D વચ્ચે લિનિયર વેરિએશન છે. જરૂરી નથી એ અને E વચ્ચે સ્ટ્રેટ ઇન્ક્લાઇન લાઇન છે. E અને D વચ્ચે ઇન્ક્લાઇન લાઇન છે, C અને D વચ્ચે પણ ઇન્ક્લાઇન લાઇન છે, અને C અને E વચ્ચે પણ ઇન્ક્લાઇન લાઇન છે. પણ આ દરેક લાઇનના સ્લોપિંગ જુદા જુદા હશે, કારણ કે વેલ્યુ પ્રપોર્શનમાં નહીં હોય. પણ વેરિએશન્સ E અને D વચ્ચે લિનિયર વેરિએશન છે, C અને D વચ્ચે પણ લિનિયર છે, અને C અને E વચ્ચે પણ લિનિયર વેરિએશન છે. હવે શિયર ફોર્સ ડાયાગ્રામ જે આગળ રહી ગયો છે એ જોઈશું આપણે. પણ શિયર ફોર્સ કેલ્ક્યુલેશન્સ મેં તમને કહ્યું એ પ્રમાણે વિધાઉટ એની કેલ્ક્યુલેશન્સ પણ આપણે ડ્રો કરી શકીએ. અહીંયા શિયર ફોર્સની આ રેફરન્સ લાઇન છે. આપણા સાઇન કન્વેન્શન પ્રમાણે જો આપણે ડાબી બાજુથી ડાયાગ્રામ સ્ટાર્ટ કરીએ તો અપવર્ડ ફોર્સ પોઝિટિવ લેવાનો અને ડાઉનવર્ડ નેગેટિવ. એટ પોઈન્ટ એ રિએક્શન્સ આપેલું છે, કેલ્ક્યુલેટ કરેલું છે 53 kilonewton. This VA that already we have calculated, that is 53 kilonewton. So at point A the value is suddenly increased from 0 to 53 kilonewton. That is a straight line. A થી D વચ્ચે કોઈ લોડિંગ નથી એટલે શિયર ફોર્સ કોન્સ્ટન્ટ રહે. એટ પોઈન્ટ D 20 kilonewton ડાઉનવર્ડ ફોર્સ એટલે 53 minus 20. So that is this point is 33 kilonewton. અગેન ડી અને સી વચ્ચે કોઈ લોડિંગ નથી એટલે શિયર ફોર્સ કોન્સ્ટન્ટ રહેશે અપ ટુ સી પોઈન્ટ. ધીસ ઇઝ 33. સી પોઈન્ટ ઉપર 15 kilonewton ડાઉનવર્ડ છે એટલે 33 minus 15. સો ધીસ પોઈન્ટ ઇઝ 18 kilonewton. અગેન સી અને ઈ વચ્ચે કોઈ લોડિંગ નથી, શિયર ફોર્સ રિમેન સેમ, દેટ ઇઝ 18 kilonewton. ઈ પોઈન્ટ ઉપર ઈ અને બી વચ્ચે 8 kilonewton per meterનો UDL આપેલો છે. એટલે ઈ પરથી બી ઉપર જતાં જતાં લોડ શિયર ફોર્સની વેલ્યુ રિડ્યુસ થશે 18 minus UDL, રાઈટ. સો 18 minus 8 into 1. સો વેલ્યુ જ આવશે 10 kilonewton. તો અહીંયા વેલ્યુ જ આવશે શિયર ફોર્સની 10 kilonewton. ધીસ ઇઝ 10 kilonewton. અને બી પોઈન્ટ ઉપર 10 kilonewton ડાઉનવર્ડ ફોર્સ આપેલો છે, that is a vertically concentrated load, એટલે 10 minus 10, that is 0. તો without any calculations you can draw the shear force diagram. અને આ ડાયાગ્રામ તમારો બેઝ લાઇનની ઉપર જ છે એટલા માટે એને પોઝિટિવ બતાવ્યો છે, પોઝિટિવ શિયર ફોર્સ ડાયાગ્રામ. ઓકે, ત્યાર પછી એક કેન્ટિલિવરનો એક બીજો પ્રોબ્લેમ જોઈએ. આમાં 3 ટાઈપના ફોર્સીસ આપેલા છે, પોઈન્ટ લોડ, UDL અને કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ. તો આ બીમમાં 3 ટાઈપના ફોર્સ છે, 3 કોન્સન્ટ્રેટેડ ફોર્સ 20, 30 અને 40. એક UDL આપેલો છે 10 Newton per meterનો, અને એક કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ આપેલી છે, એની વેલ્યુ છે 50 Newton meter. તો આ કેન્ટિલેવર બીમનો આપણે બેન્ડિંગ મોમેન્ટ અને શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરતા જોઈશું. એઝ યુઝ્યુઅલ પહેલાં રિએક્શન અને રિએક્ટિંગ મોમેન્ટ કેલ્ક્યુલેટ કરવા પડે. તો એ સપોર્ટ ફિક્સ છે એટલે ફિક્સ સપોર્ટ ઉપર રિએક્શન્સ અને રિએક્ટિંગ મોમેન્ટ ડેવલપ થશે. એની આપણે ડાયરેક્શન એઝ્યુમ્સ કરીએ રિએક્શન અપવર્ડ અને રિએક્ટિંગ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન્સમાં. સિગ્મા FI cos to 0 કરીશું, અપવર્ડ ફોર્સ પોઝિટિવ, ડાઉનવર્ડ નેગેટિવ. સો VA અપવર્ડ છે, સો VA માઇનસ નેક્સ્ટ ફોર્સ 20, નેક્સ્ટ ફોર્સ 30 ડાઉનવર્ડ છે, દેન 10 Newton per meter. So 10 into 2, that is total load, minus 40 equals to 0. 50 Newton per meter concentrated moment છે એને ફોર્સ નથી એટલા માટે એને આપણે અહીંયા કન્સિડર નથી કર્યો. સો VA is equals to 20 plus 30 plus 20 plus 40. So that's equals to 110 kilonewtons. ને આ આન્સર પોઝિટિવ આવ્યો, એનો મિનિંગ કે VAની ડાયરેક્શન પોઝિટિવ જે એઝ્યુમ્સ કરેલી છે એ સાચી છે. ત્યાર પછી આપણે બીજી કન્ડિશન ઓફ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ એઝ્યુમ્સ કરીશું, સિગ્મા MA ઇક્વલ્સ ટુ 0, કે બધા ફોર્સીસનો મોમેન્ટનો સરવાળો એટ પોઈન્ટ A ઇક્વલ્સ ટુ 0. જ્યારે સરવાળો કરીએ ત્યારે આપણા સાઇન કન્વેન્શન પ્રમાણે એન્ટી ક્લોકવાઇઝને નેગેટિવ લઈશું અને ક્લોકવાઇઝ મોમેન્ટને પોઝિટિવ લઈશું.
સો 1/1 મોમેન્ટ લઈએ તો પહેલી મોમેન્ટ છે એમ એ એન્ટી ક્લોકવાઇઝ જે આપણે એઝ્યુમ્સ કરેલી છે માઇનસ એમ એ. ત્યાર પછી આવશે 20 ન્યૂટન ફોર્સના લીધે જે મોમેન્ટ થાય છે એ આ ફોર્સની મોમેન્ટ એબાઉટ પોઈન્ટ એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં થશે 20 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 1 મીટર પ્લસ નેક્સ્ટ આ પોઈન્ટ ઉપર જે કપલ આપ્યું છે આ કપલ અથવા તો મોમેન્ટ આપી છે એ મોમેન્ટ 50 ન્યૂટન મીટર ક્લોકવાઇઝ છે માટે પોઝિટિવ. દેન નેક્સ્ટ ઇઝ એટ પોઈન્ટ સી પોઈન્ટ લોડ આપેલો છે 30 ન્યૂટન્સનો. સો 30 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન E and C is 2. દેન નેક્સ્ટ ઇઝ UDL બિટવીન C અને D વચ્ચે જે UDL આપેલો છે 10 ન્યૂટન પર મીટર. સો 10 ઇન્ટુ 2 દેટ ઇઝ ટોટલ લોડ. અને ક્યાં કોન્સન્ટ્રેટ થશે એ સી અને ડીના મિડલ પોઈન્ટ ઉપર અહીંયા થશે ને આ ડિસ્ટન્સ થશે 1 મીટર. સો ટોટલ ડિસ્ટન્સ બિટવીન એ અને પોઈન્ટ કે જ્યાં યુડીએલ કોન્સન્ટ્રેટેડ થયેલો છે એનું ડિસ્ટન્સ થશે 3 મીટર. પ્લસ નેક્સ્ટ ઇઝ લાસ્ટ કોન્સન્ટ્રેટેડ ફોર્સ 40 એટ ડી પોઈન્ટ ઉપર છે તો એના લીધે મોમેન્ટ થશે 40 ઇન્ટુ 4 અને બધી મોમેન્ટનો સરવાળો કેટલો થાય 0 થવો જોઈએ. સો finally your MA is work out to be 350 ન્યૂટન મીટર ને આ આન્સર પોઝિટિવ આવ્યો કે એનો મિનિંગ એ થયો કે જે શરૂઆતમાં આપણે એની એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન એઝ્યુમ્સ કરેલી હતી એ સાચી છે અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એક્ટ થાય છે. સપોઝ જો તમારી વેલ્યુ -350 આપી હોત તો એનો મિનિંગ એ થયો કે આપણે જે ડાયરેક્શન એન્ટી ક્લોકવાઇઝ એઝ્યુમ્સ કરેલી એ સાચી નથી પરંતુ એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં એક્ટ થાય છે. પણ અહીંયા આપણો આન્સર પોઝિટિવ છે એનો મિનિંગ એ કે એ એઝ્યુમ્સ કરેલી ડાયરેક્શન એટલે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એક્ટ થાય છે. ઓકે, નેક્સ્ટ આપણે શિયર ફોર્સના કેલ્ક્યુલેશન્સ કરીશું. એઝ યુઝ્યુઅલ શિયર ફોર્સ એટ જસ્ટ ઓન લેફ્ટ સાઈડ કોઈ ફોર્સ નથી અહીંયા જસ્ટ ઓન લેફ્ટ સાઈડ જો લેફ્ટ સાઈડ કન્સિડર કરીએ સો 0. શિયર ફોર્સ એટ જસ્ટ ઓન રાઇટ સાઈડ એટ પોઈન્ટ એ રિએક્શન VA છે એનો મિનિંગ એ કે શિયર ફોર્સ સડનલી 0થી 110 ન્યૂટન પર ચેન્જ થાય છે એટલે શિયર ફોર્સ એટ AR ઇઝ ઇક્વલ્સ ટુ 110 ન્યૂટન એટલા માટે અહીંયા 110 વેલ્યુ છે ઓન રાઇટ સાઈડ. દેન એટ પોઈન્ટ બી અગેન પોઈન્ટ એ અને બી વચ્ચે કોઈ લોડિંગ નથી એટલે એ અને બી વચ્ચે શિયર ફોર્સ કોન્સ્ટન્ટ રહેશે. એટ પોઈન્ટ બી ઓન જસ્ટ લેફ્ટ સાઈડ the same value રહેશે that is a 110 newtons. On left side of point B point loadના લીધે value shear forceની સડનલી રિડ્યુસ થશે અહીંયા જે 110 છે minus this 20 newton. So shear force at B on just right side 110 minus this 20 newton 4 so 90. So 110 minus 20 so it's a 90. Again B અને C વચ્ચે કોઈ જ ફોર્સ નથી એટલે શિયર ફોર્સની વેલ્યુ B અને C વચ્ચે કોન્સ્ટન્ટ રહેશે. સો શિયર ફોર્સ ઓન જસ્ટ લેફ્ટ સાઈડ ઓફ C સેમ રહેશે દેટ ઇઝ 90. શિયર ફોર્સ એટ પોઈન્ટ C જસ્ટ ઓન રાઇટ સાઈડ હિયર સો દેટ ઇઝ this 90 minus 30 so that is 60 newtons. Shear force at point D જસ્ટ ઓન લેફ્ટ સાઈડ એનો મિનિંગ એ થયો કે આ 40 ન્યૂટન જે પોઈન્ટ લોડ છે એને કન્સિડર નહીં કરું. સો શિયર ફોર્સ સી ઉપર છે તમારો 60 સી અને ડી વચ્ચે લોડિંગ કેટલું છે ધીસ UDL 10 ઇન્ટુ 2 સો 60 minus 10 into 2 that is equals to 40 ન્યૂટન અને UDLની નીચે શિયર ફોર્સનું વેરિએશન આવશે ઇન્ક્લાઇન લાઇન્સ. અને at point D just on right side 40 newton on just right side minus 40 downward force है so 40 minus 40 0 આ તમારો ચેક થઈ ગયો ડાયાગ્રામ ક્લોઝ થઈ ગયો. એટલે આ રીતે શિયર ફોર્સ ડાયાગ્રામ પણ વિધાઉટ એની કેલ્ક્યુલેશન્સ કરી શકાય અને કપલની ઇફેક્ટ જનરલી શિયર ફોર્સ ડાયાગ્રામમાં નહીં આવે પણ કપલ જે અહીંયા 50 ન્યૂટન પર મીટર આપેલું છે એની ઇફેક્ટ ખાલી બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ્સમાં આવી શકે અને રિએક્શન્સના વેલ્યુમાં આવશે. નાઉ કેલ્ક્યુલેશન ઓફ બેન્ડિંગ મોમેન્ટ
એઝ યુઝવલ ડી સપોર્ટ ફ્રી એન્ડ છે એટલે એના ઉપર એની વેલ્યુ 0 હશે. સી અને ડી વચ્ચે યુડીએલ છે એટલે બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન્સ પેરાબોલા આવશે. બી અને સી વચ્ચે કોઈ જ લોડિંગ નથી એટલે ઇન્ક્લાઇન લાઇન આવશે. સિમિલરલી એ અને બી વચ્ચે પણ ઇન્ક્લાઇન લાઇન આવશે. આટલું આપણને ખબર પડી જ જાય લોડિંગ જોઈને. બેન્ડિંગ મોમેન્ટ એટ સી, રાઈટ, એટ સી પોઈન્ટ. અગેન હું સાઇન કન્વેન્શન્સ ડ્રો કરી દઉં એટલે ખ્યાલ આવે આપણને. સી અને બી પોઈન્ટ ઉપર બીમની જમણી બાજુ લઈને કેલ્ક્યુલેશન કરીશું. એટલા માટે મેં અહીંયા જ્યારે જો સેક્શનની જમણી બાજુ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ હોય તો પોઝિટિવ લેવાની અને સેક્શનની જમણી બાજુ જો મોમેન્ટ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય તો એને નેગેટિવ લેવાની. સો એટ પોઈન્ટ સી કન્સિડરિંગ રાઇટ સાઇડ, સો ધીસ 40 ન્યૂટન ફોર્સ 40 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 2. આ 40 ન્યૂટન ફોર્સ પોઈન્ટ સીને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવા પ્રયત્ન કરશે અને એઝ પર અવર સાઇન કન્વેન્શન દેટ ઇઝ અ માઇનસ સાઇન. દેન નેક્સ્ટ ફોર્સ ઇઝ this UDL 10 Newton per meter. This total UDL is 10 into 2 and a C point and where the middle of this UDL, where the UDL is concentrated, that distance is 1 meter. So 10 Newton per meter पर लोड पर पॉइंट सी ने क्लॉकवाइज डायरेक्शन में रोटेट करवा प्रयत्न करशे. सो एज पर दिस साइन कन्वेंशन दिस मोमेंट इज नेगेटिव. सो -80 -20, so -100 ન્યૂટન મીટર. સો અહીંયા થોડું કરેક્શન કરી લેજો. ધીસ યુનિટ બધા યુનિટ આપણા ન્યૂટનમાં છે, કિલો ન્યૂટનમાં નથી કોઈ પણ ફોર્સ કે મોમેન્ટ. સો મોમેન્ટ આવશે 100 ન્યૂટન મીટર. મોમેન્ટ એટ પોઈન્ટ બી જસ્ટ ઓન રાઇટ સાઇડ. એટલા માટે અહીંયા જસ્ટ રાઇટ અને લેફ્ટ કરીએ છીએ કે અહીંયા આગળ જે 50 ન્યૂટન મીટરની જે મોમેન્ટ છે એના લીધે મોમેન્ટની વેલ્યુ સડનલી બી પોઈન્ટ પર ચેન્જ થશે અથવા તો ઇન્ક્રીઝ થશે ડિપેન્ડિંગ અપોન ધ ડાયરેક્શન ઓફ કપલ. એટલા માટે આપણે બે વેલ્યુ અહીંયા જોવા મળશે બી પોઈન્ટ ઉપર. તો હું પહેલી વેલ્યુ કેલ્ક્યુલેટ કરું છું જસ્ટ ઓન રાઇટ સાઇડ કે આ સેક્શન લઉં છું અહીંયા. તે વખતે આ 50 ન્યૂટન મીટરની જે મોમેન્ટ છે એને કન્સિડરેશનમાં નહીં લઈએ. ખાલી બી પોઈન્ટ ઉપર સેક્શનની જમણી બાજુ જેટલા ફોર્સીસ છે એ ફોર્સીસને કન્સિડર કરીને મોમેન્ટ લઈશું. તો સેક્શનની જમણી બાજુ કયા કયા ફોર્સીસ આવશે? 40 ન્યૂટન્સ, 10 ન્યૂટન પર મીટરનું યુડીએલ અને 30 ન્યૂટન્સ. આ ત્રણેય ફોર્સ જમણી બાજુ સેક્શનની છે અને તે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મોમેન્ટ પ્રોડ્યુસ કરશે એટલે બધી મોમેન્ટ આવશે નેગેટિવ્સ. સો પહેલો ફોર્સ 40 અને બી અને 40 કન્ટિન્યુ વચ્ચેનું ડિસ્ટન્સ છે 3 મીટર. સો 40 ઇન્ટુ 3. દેન નેક્સ્ટ ફોર્સ છે યુડીએલ 10, ટોટલ યુડીએલ થશે 10 ઇન્ટુ 2 અને આ યુડીએલ્સ પર નું ડિસ્ટન્સ જે કોન્સન્ટ્રેટ થયેલો છે એ પોઈન્ટથી અને બી પોઈન્ટ વચ્ચે ડિસ્ટન્સ થશે 1 પ્લસ 2/2 or 1 meters. Then minus moment because of this 30 Newton force, 30 into perpendicular distance 1. So moment on B point just on right side is a 190 kilonewton. This is a 190 kilonewtons, right? હવે moment at point B just on left side એટલે અહીંયા કેલ્ક્યુલેટ કરી રહ્યા છે. જ્યારે અહીંયા મોમેન્ટ કેલ્ક્યુલેટ કરીશું તે વખતે 50 ન્યૂટન મીટરની જે મોમેન્ટ છે એને કન્સિડર કરીને કરીશું. એટલે હવે મોમેન્ટ એટ બી જસ્ટ ઓન લેફ્ટ સાઇડ એનો મિનિંગ કે લેફ્ટ સાઇડમાં એક્ટ થતા બધા ફોર્સીસની મોમેન્ટનો એલ્જિબ્રિક સમેશન એઝ પર ધ સાઇન કન્વેન્શન્સ. તો 50 સિવાયની જે મોમેન્ટનો કેલ્ક્યુલેશન્સ કરેલું દેટ વેલ્યુ વર્કઆઉટ ઇઝ ટુ બી 190. સો 190 અહીંયા લખી છે. આ 50 ન્યૂટન મીટરની જે કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ છે એટ બી દેટ ઇઝ એક્ટિંગ ઇન ક્લોકવાઇઝ ડાયરેક્શન. સો એઝ પર અવર સાઇન કન્વેન્શન્સ ધી ક્લોકવાઇઝ મોમેન્ટ જો સેક્શનની જમણી બાજુ ક્લોકવાઇઝ મોમેન્ટ હોય તો નેગેટિવ. સો 190 -190 -50, સો દેટ ઇઝ એ 240. એટલે પોઈન્ટ બી ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ
190 થી સડનલી રિડ્યુસ થાય છે અને દેટ ઇઝ કમ્સ ટુ 190 માઇનસ 50. સો દેટ ઇઝ એ 240. ને મોમેન્ટ એટ પોઈન્ટ એ ઓલરેડી આપણે રિએક્ટિંગ મોમેન્ટ કેલ્ક્યુલેટ કરેલી જ છે ને રિએક્ટિંગ મોમેન્ટની વેલ્યુ દેટ ઇઝ એ -350 ન્યૂટન મીટર, અથવા તો સેક્શનની જમણી બાજુ કન્સિડર કરીને પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. આ બધી જ વેલ્યુ બેન્ડિંગ મોમેન્ટની દરેક પોઈન્ટ ઉપર નેગેટિવ છે, એટલે આ રેફરન્સ લાઇનની નીચે બતાવી છે, એટલા માટે આ બેન્ડિંગ મોમેન્ટની નેગેટિવ સાઇનથી બતાવ્યું છે. ખાલી સી અને ડી વચ્ચે યુડીએલ છે એટલે પેરાબોલા આવશે. ત્યાર પછીના બી અને સી વચ્ચે ઇન્કલાઇન લાઇન આવશે. સિમિલરલી એ અને બી વચ્ચે પણ લિનિયર વેરિએશન અથવા ઇન્કલાઇન લાઇન આવશે. ત્યાર પછી હવે એક સિમ્પલી સપોર્ટેડ બીમનો પ્રોબ્લેમ સોલ્વ કરીશું. આ સિમ્પલી સપોર્ટેડ બીમમાં 3 પોઈન્ટ લોડ આપેલા છે, 5 ન્યૂટન, 10 ન્યૂટન અને 8 ન્યૂટનનો. સિમ્પલ સપોર્ટ છે એટલે પોઈન્ટ એ ઉપર સિમ્પલ સપોર્ટ છે, ત્યાં રિએક્શન પ્રોડ્યુસ થશે. સિમિલરલી બી પોઈન્ટ ઉપર રોલર સપોર્ટ અથવા સિમ્પલ સપોર્ટ છે તો એ પણ રિએક્શન પ્રોડ્યુસ કરશે. સપોઝ આપણે રિએક્શન્સને એ પોઈન્ટ ઉપર વીએ બતાવીએ, રિએક્શન એટ બી ઇઝ એ વીબી. પહેલી કન્ડિશન ઓફ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ્સ કન્સિડર કરીશું. સિગ્મા એમ એ ઇક્વલ્સ ટુ 0. એલ્જિબ્રિક સમ ઓફ ધી મોમેન્ટ્સ ઓફ ઓલ ફોર્સીસ અબાઉટ પોઈન્ટ એ ઇઝ 0. તો સેક્શન એક્સ્ટ્રીમ રાઇટ પોઈન્ટથી આપણે બધા ફોર્સીસની મોમેન્ટ લઈશું. સો અબાઉટ પોઈન્ટ એ, સો પહેલી મોમેન્ટ થશે વીબીના લીધે, વીબી ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 8. વીબી પોઈન્ટ એને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવા પ્રયત્ન કરશે. એટલે અહીંયા આપણે જ્યારે રિએક્શન્સ ફાઇન્ડ કરતા હોઈએ છીએ અને સિગ્મા એમઈની કન્ડિશન યુઝ કરીએ ત્યારે એન્ટી ક્લોકવાઇઝને આપણે નેગેટિવ મોમેન્ટ લીધી છે અને ક્લોકવાઇઝ મોમેન્ટને પોઝિટિવ લીધેલી છે. સો માઇનસ વીબી ઇન્ટુ 8 બિકોઝ એ એન્ટી ક્લોકવાઇઝ છે. ત્યાર પછી નેક્સ્ટ ફોર્સ છે 8 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન એ અને 8 ન્યૂટન ફોર્સ છે 7 મીટર. સો 8 ઇન્ટુ 7. આ મોમેન્ટ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં થશે એટલા માટે પોઝિટિવ. દેન નેક્સ્ટ ફોર્સ ઇઝ 10 ન્યૂટન, 10 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 4, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે પોઝિટિવ. પ્લસ નેક્સ્ટ force is 5 Newton into perpendicular distance is 2 meter between A and C. So 5 into 2 equals to 0. And that work out to be VB is equals to 13.25. અહીંયા VBની વેલ્યુ પોઝિટિવ આવી, એનો મિનિંગ એ થયો કે જે આપણે શરૂઆતમાં VBની ડાયરેક્શન અપવર્ડ એઝ્યુમ્સ કરેલી એ સાચી છે અને VB અપવર્ડ ડાયરેક્શનમાં એક્ટ થાય છે. હવે રિએક્શન VA ફાઇન્ડ કરવા બીજી કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ છે સિગ્મા વી ઇક્વલ્સ ટુ 0, એટલે કે એલ્જિબ્રિક સમ ઓફ ધ ફોર્સીસ ઇન વર્ટિકલ ડાયરેક્શન ઇઝ 0. સિગ્મા F5 ઇક્વલ્સ ટુ 0, અથવા ક્યારેક આપણે યુઝ કરતા હોય છે સિગ્મા વી ઇક્વલ્સ ટુ 0. એલ્જિબ્રિક સમ ઓફ ધ ફોર્સ ઇન વર્ટિકલ ડાયરેક્શન્સ ઇક્વલ્સ ટુ 0. સો VA અપવર્ડ ફોર્સ છે, VB પણ આપણે અપવર્ડ એઝ્યુમ્સ કર્યો, એટલે VA પ્લસ VB અપવર્ડ ફોર્સ is equals to total downward force. Total downward force 5 plus 10 plus 8. હવે આ ઇક્વેશન્સમાં VBની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી દો જે ઓલરેડી આપણે કેલ્ક્યુલેટ કરેલી છે 13.25. સો VA is equals to 23 minus 13.25. So that is 9.75. આ વેલ્યુ પણ આપણને પોઝિટિવ મળી, એનો મિનિંગ કે VAની વેલ્યુ પણ પોઝિટિવ છે ને VAની વેલ્યુ આવી 9.75 જ્યારે VBની વેલ્યુ આવી 13.25. એક વખત રિએક્શન મળી જાય ત્યાર પછી શિયર ફોર્સના કેલ્ક્યુલેશન્સ તમે કરી શકો છો. જે આપણે આગળ ડેઝિગ્નેશન્સ યુઝ કરી છે, શિયર ફોર્સ એટ AL મીન્સ શિયર ફોર્સ જસ્ટ ઓન લેફ્ટ સાઇડ ઓફ પોઈન્ટ A, એનો મિનિંગ કે આ લેવલ પર આપણે કેલ્ક્યુલેટ કરી રહ્યા છીએ. Shear force at AR, that means shear force at A on just right side of point A, right? So shear force at A just on left side, this value is 0 because on this side there is no beam, so it's a 0. Shear force on just right side of point A, અહીંયા
પોઈન્ટ એ ઉપર રિએક્શન્સની વેલ્યુ આપેલી છે 9.75, એટલે શિયર ફોર્સની વેલ્યુ આવશે ઓન જસ્ટ રાઇટ સાઇડ તમે કન્સિડર કરો તો ઇટ્સ એ 9.75. અગેન આપણા જે સાઇન કન્વેન્શન છે મિત્રો યાદ રાખજો, આપણા સાઇન કન્વેન્શન પ્રમાણે જો આપણે ડાબી બાજુથી શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરતા હોય તો ધીસ ઇઝ પોઝિટિવ, રાઈટ, અને ધીસ ટાઈપ ઓફ શિયર ફોર્સ ઇઝ નેગેટિવ. તો આપણે ડાબી બાજુથી ડાયાગ્રામ ડ્રો કરતા હોય તો અપવર્ડ ફોર્સને પોઝિટિવ લેવાનો અને ડાઉનવર્ડ ફોર્સ હોય તો આપણા સાઇન કન્વેન્શન્સ પ્રમાણે નેગેટિવ થશે. દેન શિયર ફોર્સ એટ સી જસ્ટ ઓન લેફ્ટ સાઇડ, એ અને સી વચ્ચે બીજું કોઈ લોડિંગ નથી એટલે જે એ ઉપર જસ્ટ રાઇટ સાઇડ આવ્યો એ જ શિયર ફોર્સ રહેશે, દેટ ઇઝ એ 9.75. અથવા જસ્ટ લેફ્ટ સાઇડ કન્સિડર કરશો, લેફ્ટ સાઇડમાં ખાલી ફોર્સ છે 9.75. સો શિયર ફોર્સ એટ સી જસ્ટ લેફ્ટ સાઇડ 9.75. શિયર ફોર્સ એટ સી જસ્ટ રાઇટ સાઇડ, જે લેફ્ટ સાઇડ પર છે 9.75 માઇનસ ધીસ 5 ન્યૂટન ફોર્સ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં એક્ટ થાય છે. સો એઝ પર અવર સાઇન કન્વેન્શન સેક્શનની ડાબી બાજુનો ફોર્સ ડાઉનવર્ડ હોય તો નેગેટિવ. સો 9.75 minus 5, that's equals to 4.75. Again, shear force at D, just left side, C અને D વચ્ચે કોઈ લોડિંગ નથી એટલે જે C ઉપર છે 4.75, that is the shear force 4.75. shear force just on right side 4.75, left side જે છે એ 4.75 minus 10 Newton force downward directionમાં છે, this 10 Newton force, so minus 10, so minus 5.25. shear force at E just on left side, કે સેક્શનની આ બાજુ જેટલા ફોર્સ છે એ બધા કન્સિડર કરો તમે, તો shear force just on left side of E, that is same that of shear force on right of D. અથવા તો તમે આ બાજુ સેક્શનની ડાબી બાજુ જેટલા ફોર્સીસ છે એનો સમેશન કરો તો પણ વેલ્યુ માઇનસ 5.25 આવશે. 9.75 માઇનસ 5 minus 10, so that is a minus 5.25. shear force at E just right side, so minus 5.25 this value, minus 8, so that is a minus 3.25. again E અને B વચ્ચે કોઈ લોડિંગ નથી, shear force at B just left side, that means here, that is minus 13.25, અને shear force at B just on right side, so minus 13.25 plus at 13.25 reaction upward direction માં છે એટલે minus 13.25 plus 13.25 equals to 0. again તમે શિયર ફોર્સ ડાયાગ્રામ આપણે જે આગળ શીખી ગયા એ પ્રમાણે તમે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરી શકો છો. અહીંયા રિએક્શન VA અને VBની વેલ્યુ છે, VA is a 9.75 and VB is a 13.25. તો આગળ જે કેલ્ક્યુલેશન્સ કરે એના પરથી પણ શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરે અથવા તો વિધાઉટ એની કેલ્ક્યુલેશન્સ. આ આપણી રેફરન્સ લાઇન છે, ધીસ ઇઝ ધ રેફરન્સ લાઇન અબાઉટ વિચ નાવ વી આર drawing the shear force diagram. At point A, shear force because of reaction suddenly increase, that is 0 to 9.75. this is the reaction value. again A અને C વચ્ચે કોઈ લોડિંગ નથી એટલે shear force તમારો કોન્સ્ટન્ટ રહેશે up to C point. at C point 5 Newton force downward directionમાં છે એટલે 9.75 minus 5, so it's a 4.75. C થી D વચ્ચે કોઈ ફોર્સ નથી એટલે shear force કોન્સ્ટન્ટ રહેશે 4.75. at D point 10 Newton force downward છે એટલે 4.75 minus 10, so it's a minus 5.25. D અને E વચ્ચે કોઈ લોડિંગ નથી એટલે shear force 5.25 કોન્સ્ટન્ટ રહેશે. at E point 8 Newton force downward છે એટલે minus 5.25 minus 8, so it's a minus 13.25. again E અને B વચ્ચે કોઈ લોડિંગ નથી, shear force constant રહેશે.
ને એટ પોઈન્ટ બી ધીસ 13.25 રિએક્શન અપવર્ડ છે એટલે -13.25 પ્લસ 13.25 સો યોર શિયર ફોર્સ બીકમ્સ ક્લોઝ. તો રેફરન્સ લાઇનની ઉપરનો ડાયાગ્રામ છે ડેટ ઇઝ પોઝિટિવ અને રેફરન્સ લાઇનની નીચેનો ડાયાગ્રામ છે ડેટ ઇઝ એ નેગેટિવ. તો આ પ્રમાણે પણ આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરી શકીએ છીએ. Then we will show the bending moment calculations for simply supported beams. Bending moment at A is a MA, bending moment at point B is MB, right? Bending moment point A કેવો છે? સિમ્પલ સપોર્ટ છે ને પોઈન્ટ બી પણ પોઈન્ટ બી ઉપર પણ સિમ્પલ સપોર્ટ આપેલો છે. સિમ્પલ સપોર્ટ ઉપર મોમેન્ટની વેલ્યુ 0 હોય એટલે MA is 0, moment at B is also 0. Moment at C, રાઈટ, અહીંયા રિએક્શન્સ આપણે બતાવીએ તો તમારું રિએક્શન છે 9.75 ન્યૂટન. અહીંયા રિએક્શન્સની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરી છે 13.25 ન્યૂટન્સ. સો મોમેન્ટ એટ પોઈન્ટ સી આપણે આ પોઈન્ટ ઉપર કેલ્ક્યુલેટ કરી રહ્યા છે મોમેન્ટ્સ. તો આપણા સાઇન કન્વેન્શન્સ પ્રમાણે સેક્શનની ડાબી બાજુથી કન્સિડર કરતા હોય ધીસ ઇઝ પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ્સ અને આ ટાઈપની મોમેન્ટ્સ નેગેટિવ. એટલે આપણે સેક્શનની ડાબી બાજુ લઈને કરીએ છીએ. સેક્શનની ડાબી બાજુ જો એન્ટી ક્લોકવાઇઝ હોય તો પોઝિટિવ, સેક્શનની ડાબી બાજુ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મોમેન્ટ હોય તો પોઝિટિવ લેવાની અને સેક્શનની ડાબી બાજુ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય તો મોમેન્ટ નેગેટિવ લેવાની. એટલે સેક્શનની ડાબી બાજુથી કરીએ છીએ તો મોમેન્ટ એટ સી force है this 9.75 into perpendicular distance 2 meter. So 9.75 into 2 આ મોમેન્ટ સેક્શનની ડાબી બાજુ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પ્રોડ્યુસ થશે. સો એચ પર ઓવર ધીસ સાઇન કન્વેન્શન ઇટ્સ એ પોઝિટિવ, સો ઇટ્સ એ 19.5. મોમેન્ટ એટ ડી અગેન સેક્શનની ડાબી બાજુ લઈને કેલ્ક્યુલેશન્સ કરી રહ્યા છે. સો મોમેન્ટ એટ પોઈન્ટ ડી પહેલો ફોર્સ છે 9.75 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન ડી અને એ વચ્ચે છે 4 મીટર. સો 9.75 ઇન્ટુ 4. આ મોમેન્ટ પણ ક્લોકવાઇઝ છે સેક્શનની ડાબી બાજુ, સો પોઝિટિવ. દેન નેક્સ્ટ ફોર્સ ધીસ 5 ન્યૂટન. આ 5 ન્યૂટન ફોર્સ ડી પોઈન્ટને એબાઉટ ડી પોઈન્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મોમેન્ટ પ્રોડ્યુસ કરશે એટલે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે 2 મીટર. સો મોમેન્ટ થશે 5 ઇન્ટુ 2. એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે મોમેન્ટ સેક્શનની ડાબી બાજુ, સો એચ પર ધી સાઇન કન્વેન્શન નેગેટિવ. સો -5 ઇન્ટુ 2 દેટ ઇઝ એ 29 ન્યૂટન મીટર્સ. એન્ડ મોમેન્ટ એટ ઈ એટ ધીસ પોઈન્ટ અગેન આપણે સેક્શનની ડાબી બાજુ લઈને જ કરી રહ્યા છે કેલ્ક્યુલેશન્સ. એટલે સેક્શનની ડાબી બાજુથી જો મોમેન્ટ કેલ્ક્યુલેશન્સ કરતા હોય તો ક્લોકવાઇઝ મોમેન્ટ પોઝિટિવ અને એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ. સો ફર્સ્ટ ફોર્સ ઇઝ 9.75, perpendicular distance 7. Then moment because of this 5 Newton force, 5 into perpendicular distance 5 clockwise direction. આ મોમેન્ટ થશે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એટલે માઇનસ સાઇન. દેન 10 into perpendicular distance 10 into 3 that is also in anti-clockwise direction, so minus sign, so 13.25. હવે આ જ મોમેન્ટ આપણે ઈ પોઈન્ટ ઉપર સેક્શનની જમણી બાજુ કન્સિડર કરીને પણ કેલ્ક્યુલેટ કરીએ તો આપણું કેલ્ક્યુલેશન ઘણું ઇઝી થઈ જાય. જો અહીંયા હું સેક્શન એટ ઈ પોઈન્ટ ઉપર સેક્શનની જમણી બાજુ લઈને મોમેન્ટ કેલ્ક્યુલેટ કરું છું તો ખાલી એક જ ફોર્સ છે જમણી બાજુમાં 13.25, રાઈટ. સો મોમેન્ટ એટ પોઈન્ટ ઈ કન્સિડરિંગ રાઇટ સાઇડ 13.25 ઇન્ટુ 1 ને આ મોમેન્ટ કઈ ડાયરેક્શનમાં જશે? એન્ટી ક્લોકવાઇઝ. સેક્શનની જમણી બાજુ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. સેક્શનની જમણી બાજુની મોમેન્ટ જો એન્ટી ક્લોકવાઇઝ હોય સો દેટ શુડ બી ટ્રીટેડ એઝ પોઝિટિવ. સો અત્યારે આ કેલ્ક્યુલેશન્સ કર્યું છે દેટ ઇઝ કન્સિડરિંગ રાઇટ સાઇડ. સિમિલરલી તમે પોઈન્ટ ઈ ઉપર એની રાઇટ સાઇડ કન્સિડર કરીને મોમેન્ટ કેલ્ક્યુલેશન્સ કરો તો this 13.25 into perpendicular distance 1 and that is same as that જે તમે લેફ્ટ સાઇડ કન્સિડર કરીને કરી તો એ જ મોમેન્ટ અહીંયા આવશે. હું આ કેલ્ક્યુલેશન રાઇટ સાઇડ કન્સિડર કરીને કરેલા છે.
રાઈટ. ને મોમેન્ટ એટ બી જો તમે કેલ્ક્યુલેટ કરશો તો પણ એની વેલ્યુ 0 આવશે ને વિધાઉટ એની કેલ્ક્યુલેશન પણ કહી શકો કે સિમ્પલ સપોર્ટ છે એટલે એની મોમેન્ટ ત્યાં આગળ 0 હોય. તો બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ દરેક કી પોઈન્ટ પર કેલ્ક્યુલેટ કરી. ધીસ ઇઝ યોર રેફરન્સ લાઇન. E અને બી પોઈન્ટ ઉપર 0 વેલ્યુ છે આપણી પાસે કારણ કે સિમ્પલ સપોર્ટ છે. સી પોઈન્ટ ઉપર 19.5 કેલ્ક્યુલેટ કરી. ડી પોઈન્ટ પર 29 અને ઈ પોઈન્ટ ઉપર 13.25. રાઈટ. ઈ અને સી વચ્ચે કોઈ જ લોડિંગ નથી એટલે 2 પોઈન્ટ લોડ વચ્ચે ઇન્ક્લાઇન લાઇન આવે. સિમિલરલી સી અને ડી વચ્ચે પણ કોઈ લોડિંગ નથી એટલે 2 પોઈન્ટ લોડ વચ્ચે લિનિયર વેરિએશન અથવા ઇન્ક્લાઇન લાઇન આવશે. ડી અને ઈ વચ્ચે પણ ઇન્ક્લાઇન વેરિએશન આવશે. સિમિલરલી ઈ અને બી વચ્ચે પણ કોઈ લોડિંગ્સ નથી એટલે લિનિયર વેરિએશન્સ આવશે. તો આ રીતે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ્સ ડ્રો કરી શકાય સિમ્પલી સપોર્ટેડ બીમ્સનો. આ આખો ડાયાગ્રામ્સ રેફરન્સ લાઇનની ઉપર છે એટલા માટે અહીંયા પોઝિટિવ સાઇન બતાવી છે. આ એક કમ્બાઇન્ડ ડાયાગ્રામ્સ બતાવે છે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામનો. અહીંયા એક જનરલ ઓબ્ઝર્વેશન્સ કરીએ તો ખ્યાલ આવે છે કે આ પોઈન્ટ જે ડી પોઈન્ટ ઉપર છે ત્યાં આગળ શિયર ફોર્સની વેલ્યુ પોઝિટિવથી નેગેટિવ ચેન્જ થઈ રહી છે. એટ પોઈન્ટ ડી શિયર ફોર્સ ચેન્જીસ ફ્રોમ પોઝિટિવ ટુ નેગેટિવ. રાઈટ. અને આ જ પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મેક્સિમમ છે દેટ ઇઝ 29 ન્યૂટન મીટર. એટલે એવું બી કહી શકાય કે જે પોઈન્ટ ઉપર શિયર ફોર્સની વેલ્યુ પોઝિટિવથી નેગેટિવ થતી અથવા તો નેગેટિવથી પોઝિટિવ થતી હોય અથવા તો બીજા શબ્દોમાં કહીએ કે જ્યાં શિયર ફોર્સની વેલ્યુ 0 હોય એવા પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મેક્સિમમ હોય. મિત્રો, જો હું લેક્ચર 4ને સમરાઇઝ કરું તો આપણે લેક્ચર 4માં કેન્ટિલેવર બીમના શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ વિશે શીખ્યા. જ્યારે કેન્ટિલેવર બીમ પર પોઈન્ટ લોડ અને યુડીએલ અથવા કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ એક્ટ થયેલી હોય તો બેન્ડિંગ મોમેન્ટ અને શિયર ફોર્સ ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરી શકાય. 2 પોઈન્ટ લોડ વચ્ચે બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન્સ લિનિયર વેરિએશન્સ હોય. જ્યારે યુડીએલ હોય તો યુડીએલ ઉપર બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન્સ પેરાબોલિક હોય. સિમિલરલી 2 પોઈન્ટ લોડ વચ્ચે શિયર ફોર્સનું વેરિએશન્સ હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન હોય. જ્યારે 2 પોઈન્ટ લોડની વચ્ચે શિયર ફોર્સનું વેરિએશન્સ લિનિયર અથવા તો લિનિયર ઇન્ક્લાઇન લાઇન હોય છે. થેન્ક યુ.